માનવજ્યોત સંસ્થા ભુજ સંચાલિત અમારું જે આશ્રમ છે એ પાલારા પાસે આવેલું છે, રામદેવ સેવાશ્રમ પાલારા કચ્છ. આ સ્થળેથી અત્યાર સુધીમાં કચ્છ ગુજરાતભરમાંથી અમે લોકોએ 1791 જેટલા માનસિક દિવ્યાંગોને સ્વસ્થ બનાવી ઘર સુધી પહોંચાડ્યા છે. આજે અમે લોકો બહારની એક અમારી સંસ્થા છે જેની સાથે અમારો ટાઈપ છે, અને અમારા આશ્રમમાં 10-15ની જગ્યા ખાલી થાય તો અમે બીજા જે આશ્રમો છે ગુજરાતના એમાં જે માનસિક દિવ્યાંગો છે એમને ઘરે પહોંચાડવાનું કામ કરીએ છીએ, તો એમને પણ લઈ આવીએ છીએ. તો આજે અમે લોકોએ જય અંબે મંદબુદ્ધિ મહિલા સમાજ સેવા ટ્રસ્ટ સંચાલિત જે આશ્રમ છે બાયડનો, એમાંથી આજે 16 જેટલા માનસિક દિવ્યાંગ ભાઈઓ છે એમને અમે અમારા આશ્રમે લઈ આવ્યા છીએ. લઈ આવવાનું એકમાત્ર કારણ કે એમને ઘર સુધી પહોંચાડવાનું છે. તો બહુ મોટી જવાબદારી છે. આ બધાના ઘર શોધાશે અને બધાએ પોતાના ઘરે પહોંચશે, કારણ કે કોઈ 5 વર્ષે, કોઈ 10 વર્ષે, કોઈ 15 વર્ષે, કોઈ 20 વર્ષે, આવી રીતે અમે લોકો ગુજરાતના જુદા જુદા આશ્રમોમાં જ્યાં જ્યાં માનસિક દિવ્યાંગો છે અને આજે વર્ષોથી જેના ઘર નથી મળતા એના ઘર શોધવાના પણ પ્રયત્નો કરીએ છીએ, જેમાં અમને ગુજરાતના બધા જ આશ્રમો ખૂબ જ સપોર્ટ કરે છે. જેના કારણે જે લોકોના ઘર વર્ષોથી ઘર નથી મળતા તો એમને પણ અમે પરિવાર અને એનું ઘર, ગામ, રાજ્ય શોધી આપીએ છીએ, અને એ પણ બિચારા પોતાના પરિવાર સાથે પહોંચે છે, પરિવાર સમક્ષ પહોંચે છે, પરિવાર સાથે એમનું ફેરમિલન થાય છે. તો આવી રીતે ગુજરાતની ઘણી બધી સંસ્થા છે, મોરબીની સંસ્થા છે, બાયડની સંસ્થા છે, સોમનાથની સંસ્થા છે, ભચાઉ છે, રાપર છે, આ બધી સંસ્થાઓ સાથે માનવજ્યોતે ટાઈપ કર્યું છે. અત્યાર સુધીમાં અમે લોકોએ અમારા જે આશ્રમના માનસિક દિવ્યાંગો જે રસ્તે રઝળતા હોય, મળી આવે, એમને તો પહોંચાડ્યા છે. સાથે સાથે ગુજરાતની આ વિવિધ સંસ્થાઓના લગભગ 450 જેટલા માનસિક દિવ્યાંગો જેને અમે અમારા આશ્રમે લઈ આવીને અહીંથી અમે ઘર સુધી મોકલાવ્યા છે. તો આટલી મોટી સંખ્યામાં ગુજરાતના બીજા આશ્રમોના પણ માનસિક દિવ્યાંગો પોતાના ઘર સુધી પહોંચ્યા છે, જેનો માનવજ્યોત સંસ્થાને આનંદ છે. અમને ખાસ કરીને આજે દરેક રાજ્યની પોલીસ, કચ્છની પોલીસ, ભુજનું A ડિવિઝન હોય કે B ડિવિઝન હોય કે LCB હોય, દરેક આ જે પોલીસ અધિકારીઓ છે એ અમને આ કાર્યમાં ખૂબ જ મદદ કરે છે. જેના કારણે અમે લોકો આ જે માનસિક દિવ્યાંગો છે એના ઘર શોધવામાં અમને સફળતા મળે છે. ખાસ કરીને અમારા આશ્રમના સામાજિક કાર્યકર રીતુબેન વર્મા, જેઓ આખો દિવસ કાઉન્સેલિંગ કરે સવારથી સાંજ સુધી, અમારા આશ્રમમાં જે પણ માનસિક દિવ્યાંગો છે એમને પોતાની ઓફિસમાં બેસાડી એમની પાસેથી જે પણ શબ્દો મળે, જે પણ લખેલું મળે, જે એના મોઢેથી મળે, એના ઉપરથી એમનું ઘર શોધવાના પ્રયત્નો કરે, જેમાં એમને પણ સફળતા મળે છે. અને દરેક રાજ્યની પોલીસ જે અમારો ફોન ગયા પછી મને લાગે છે કે 1 કલાકમાં, 2 કલાકમાં, ક્યારેક 5 કલાકમાં, તો ક્યારેક 1 દિવસની અંદર અમને જવાબ આપે છે કે તમે લોકોએ જે ગુમ નોંધ અને તમારી જે વ્યક્તિ તમારા આશ્રમમાં છે એની જે અમને સૂચિ મોકલાવી હતી એના આધારે અમે લોકો એનું ઘર શોધી કાઢ્યું છે, ને આજે રાત્રે તમારી સાથે વિડીયો કોલમાં આવશે ને ત્યાર પછી એ લોકો તેડવા આવશે. તો આ બહુ મોટું કામ રામદેવ સેવાશ્રમ પાલારા સ્થળેથી થઈ રહ્યું છે, જેમાં અમને કચ્છની આમ જનતા, કચ્છના આગેવાનો દરેકનો સાથ અને સહકાર મળી રહ્યો છે.